સવારનું ચાલુ છે, બોલો. ગઈકાલે ચીફ ઓફિસરે એવું કીધું કે ત્યાંથી તાત્કાલિક ધોરણે બંધ કરી દઉં. સાહેબ બોલતા લોકો બોલતા નહીં. આ છે બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાની થરા નગરપાલિકાના શાસકો ના શાસન દરમિયાન આજુબાજુના વસાહતો ના રહેઠાણ કરતા નાના બાળકો, મહિલાઓ, વૃદ્ધ લોકો બિલકુલ પાછળ આવી છે. થરા મોડલ સ્કૂલ એની બાજુમાં છે થરા પ્રાથમિક શાળા, જે વજ્જગઢ પ્રાથમિક શાળા, અને એની બાજુની અંદર આખો વસાહત આવેલો છે. ત્યારે થરા નગરપાલિકાના શાસકો આ ગરીબ જનતા એમના સામે કઈ અવાજ ના કરી શકે એવી એમની નિમ્ન કક્ષાની રાજનીતિ ઉપર ઉતરી આવ્યા છે. આ જોઈ રહ્યા છો કે આખા થરા નગરપાલિકાનું ગંદુ પાણી ખુલ્લે આમ વસવાટ કરતા વસાહતોની અંદર છેલ્લા 1 મહિનાથી છોડવામાં આવ્યું છે. આ જોઉં છો ત્યારે થરા નગરપાલિકા અને ગુજરાત સરકાર દ્વારા રિસાયકલ માટે સંપ બનાવવામાં આવ્યો છે, જેનો કરોડો રૂપિયા ખર્ચો કરવામાં આવ્યો છે. તેમ છતાં ભ્રષ્ટ શાસન, ભ્રષ્ટ નગરપાલિકા, ભ્રષ્ટ વહીવટી તંત્ર દ્વારા આ પાણી રિસાયકલ કરીને થરા જાગોસર તળાવમાં છોડવામાં આવતું હતું. એની જગ્યાએ થરા જાગોસર તળાવની અંદર પાણી ન છોડતા અને ગંદુ પાણી અહીંયા વસવાટ કરતા વસાહતો કઈ રીતે એમના તાબામાં આવે, કઈ રીતે એમના દમનમાં આવે અને કઈ રીતે એમના કીધું કરેને માને, એ નિમ્ન કક્ષાની રાજનીતિ થરા નગરપાલિકાના શાસકો રમી રહ્યા છે, કરી રહ્યા છે. ત્યારે 2 દિવસ પહેલા થરા ચીફ ઓફિસરને ફોન દ્વારા વાત કરી છે. ગઈકાલે આ વસવાટ કરતા વસાહતો અને કોંગ્રેસના આગેવાનોએ થરા નગરપાલિકાને આવેદનપત્ર આપ્યું છે. થરા નગરપાલિકાએ આશ્વાસન પણ આપ્યું હતું કે અમે ગઈકાલથી આ પાણી બંધ કરી દઈશું, પણ અત્યારે હાલમાં આ પાણી ચાલે છે અને સરકારે કરોડો રૂપિયા ફંડ ફાળો આપી, કરોડો રૂપિયાની ગ્રાન્ટો આપી અને આ સંપ શોભાના ગાંઠિયા બનીને બેસી રહ્યો છે. આ સંપની અંદર રિસાયકલ કરવાની કોઈ કામગીરી ચાલુ નથી અને આ રૂપિયાનો બહુ જ મોટો ભ્રષ્ટાચાર થઈ ગયો હોય એવું સ્પષ્ટપણે દેખાય છે. ત્યારે ન છૂટકે મારે સોશિયલ મીડિયામાં અહીંયા ઉપસ્થિત થઈને વસાહતની મુલાકાત લેવા આવ્યો છું. આ જે સંપ છે એ સંપની અંદર કોઈ પણ જાતનું કઈ કાર્યવાહી થતી નથી. અહીંયા માણસો કે આના પર ટેકનિશિયનો હાજર છે કે નહીં મને કઈ ખબર નથી, પણ ખરા શાસકોને વજેગઢની વસાહતને મોડલ સ્કૂલમાં અને વજેગઢ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા નાના ભૂલકાઓ વતી સ્પષ્ટ ચેતવણી આપું છું અને જે ભાષામાં સમજે એ ભાષા સમજાવવા તૈયાર છું. આ વિડીયોના માધ્યમથી ભ્રષ્ટ શાસનને કહેવા માંગુ છું કે વહેલી તકે આ ગંદુ પાણી જાહેર જનતાને જે સ્વાસ્થ્ય સાથે નુકસાન થઈ રહ્યું છે એ ગંદુ પાણી વહેલી કલેક્ટર કચેરી અને અત્યારે વિધાનસભા ચાલુ છે, વિધાનસભાની અંદર પણ આ મુદ્દો અમે ઉઠાડીશું, જેથી કરી નાના ભૂલકાઓ, વૃદ્ધ લોકો, મહિલાઓ આ તમારી નિષ્ફળતાના પાપે ક્યાંય ભયંકર રોગના ભરામાં ના સપડાઈ જાય એટલા માટે આજે રૂબરૂ સ્તરની મુલાકાત લીધી છે અને થરા નગરપાલિકાના શાસકોને ફરીથી કહેવા માંગુ છું કે આવી નિમ્ન કક્ષાની રાજનીતિ બંધ કરો
અને જાગોસર તળાવની અંદર આ પાણી તાત્કાલિક ત્યાં રિસાયકલ કરીને છોડવામાં આવે એવી વિનંતી કરું છું. આપનો અમૃત ઠાકોર, કાંકરેજ ધારાસભ્ય.